હલો, હા ભૂખલાજી છે. આજ તો હમણાં રોટલા કરે છે અને 4 વાગ્યાની દાળ ચડાઈ છે. અડદની છે દાળ અને આજ તો હળદર વધારે નાચી પડી છે અને દાળ આવી છે. જો આ દાળ પડી, આ દાળ છે હળદર આમ તો હારી છે, મસ્ત દાળ છે. દાળ ગેલણી પડી છે અને આ બાજરીનો અને ઘઉંનો લોટ મળ્યો છે મારે ખાવા. અને તમે એમ ના માનતા કે લોટ નહીં હોય, આ ડબ્બો પડ્યો લોટનો આટલું છે. કદાચ વળી દારૂડિયો હોય કે લોટ ના હોય, બધાના છોકરા શું હોય, પણ એમ કે હવે દારૂ બારૂ અમે છોડ્યો છે લગભગ તો 10 વર્ષ છે, 15 વર્ષ. અને કલાળી મેલી છે તો આગળ રોટલા કરે છે અને તો ભૂખ લાગી છે. સવારમાં વાંચીને તો ચા પીધો અને અમે બાચી દૂધ લાવી 10 રૂપિયાનું. અને અમે 2 જણા હતા, છોકરું ભણવા ગયું હતું, હવે આવ્યું છે. આ છોડી 10મું પેલું ભણે છે, 9મું, અને હવે આવી છે. અને હવે એને બાજરીનો કરશે, મારે બાજરીનો ઘઉંનો રોટલો. અને સારું શું કે બાજરીનો રોટલો પાવતો નહીં, ગરમ પડે, એટલે અમારે છોકરો કોમી ગયો છે. અમે હવે ખાઈ રહેશે અને મોડા સુધી બે છે. છોકરાઓ ખાવા આગળ છે, કબાટમાં મિલશે પડું. અમે આ યાદમાં પડ્યા છીએ. અમારે ગેસ ભરાવે છે, ખાટલો ભરાવો છે, પટ્ટી લાગી છે, 100 રૂપિયાની પટ્ટી સારી રહી છે ખાટલાની. આ પાણી ભર્યું છે, ગરમ છે. હમણાં બધું અને ચારા વડના એડા વેના છે, 2-3 ફૂટકા છે એડા. અને કોઈને નાખ્યું છે, પોદરાને એવું નાખ્યું છે વેણી, અને કોઈ છે. અને હવે અને રાતનું પાણી વળ્યું હતું, અને રાતનું પાણી 5 વાગે લાઈટ આવે એટલે આ ખેડૂતને જેટલું કાઢવું પડે. 5 વાગે લાઈટ આવે એટલે ટપકો ઢાલ પડે અને એમાં વાળવા પડે ચારા. 2 દાડા પાણી રેડ્યું, 2 દાડા અમારે છોકરો ઉઠ્યો છે, આપણે હવે બંધ કર્યું પાણી વાળવાનું. 2 ચારા વાળા વળી ચેક. અને અમારે છોડી છે, ભરવાઈ જાય ને ચારોય વાળે, ચારાય વાળે આટલી છે. અને ખેડૂતના છોકરા જાય ને એ જ ચારા વાળે, મગફળી, દોણ, પપી, ઘઉં, રાયડો, બાજરી, નાણાનો ચોબા પડતો હોય, તાપુ બાપડા પાડેલો ચારા. એટલે ગંજમાં લઈ જાય, પછી ભાવ વેપારી કરે. ખેડૂતો બાપડા તાકી અમને ભાવ પડ્યા એમ. આ બધી ખેડૂતોનું પકડ્યું છે. હવે ઘોણા, ઘઉં, બાજરી બધું બંધ કરી નાખવું છે સર. ગંજમાં કોઈ બધા આંબી થવાનું છે કે કોઈ ગંજમોને હાલવાનું નહીં. આપણે ધોન અને બધું ઘરે ખાવા રાખવાનું. કોઈ છોકરા હોય ઘર પૂરતું વેચવા ના જવાનું. બધું પછી શું ખાય વેપારી, પછી સિટીવાળા શું ખાય. અમને ખાતર વખો પાડ્યો છે બધા સરકારી વખો પાડ્યો ખાતરનો. એ ભીરડી જઈને લઈ આવ્યા છે હોય શિવરી મિલી દુકાનવાળો. બધા સરકારે એવું આવ્યું છે, ભાજપ સરકાર. મોદી કે આમ કે 1000 રૂપિયા ખેતીના અમે 300 રૂપિયા હાલ. આ ખોટું છે, ઘાસું છે, આવું ખોટું બોલે. ખેડૂતોને જે આવે સરકાર આવે, ભાજપ આવે, કોંગ્રેસ આવે, ખેડૂતોને મોડાનું બધું સારું કરવાનું પડે. ખાતર મૂકવાનું, બગડે એ રાહ ચાલવું ને હાલીને હાલવાની. એ રીતે ઝઘડા બગડા ના થવા જોઈએ, દારૂ બારૂ બધો બંધ થઈ જવા જોઈએ.
અને પોલીસ તો બાબી શું કરે કે એ કરે સરકાર કે એ પોલીસ કરે પોલીસ કોઈ વોક ના કહેવાય તો આપણે દારૂ ગાળા તો હપ્તો હાલવા જતા આપણે કોઈ વોક ના કઢાય એને 25 રૂપિયા એટલે આખા ગુજરાતની પોલીસ હવે આપણે 25 રૂપિયા કમાય પોલીસ સરકારે ઉપરથી ઓર્ડર હોય તો આપણે પોલીસ શું કરે આ ખેડૂતનો છોકરો 5 વાગે ઉઠે ઠાર નકરો પોદરો પડતો હોય પલળી જ આમ ઠારચો પડ્યો ઠરી જતા હોય તો આ પેદા કરે હૈડા છે કોઈ કપાસ છે કોઈ ઘઉં શિયાળાના પાકી બાજરી ઉનાળાના પાકે તાપ પડતો હોય તો ખેડૂતનો છોકરો ટક્કર ચાલે અને વેપારી પછી ગંજમાં લઈને જાય કે એ આટલો ભાવ મણના 700 800 એવા ભાવ પાડે ખેડૂતોને આખરી ભાવ આલો 1200 1300 1400 રૂપિયા હૈડાના એટલે કોઈ હારું કપાસે કોઈ એવી આખરી ભાવ હેડે એને છોકરાને અભી ખાતર મોંઘવારી થઈ ગઈ ખાતરના 400 500 રૂપિયા એક થેલી લાવેલી છે ઊંઘના વલમાં કાઠું છે એટલે હા ચાલો અને સારા રીતે સરકારે હવામાં થોડો વધારો કરો કોટે કોઈ રાહત ગેસના બાટલાનો કોઈ યાત્રા બેસના છે ને વસ્તી બધી સાડકા કાપી કાપી વીસી પાડ્યો અને પછી અંધારા આવવા મળ્યા હવે બૈરાને આદમી એને તો વધતા હોય એને એટલે બધા નમણો રાખો